દુઃખદ સમાચાર સાથે સમાચારની શરૂઆત કરીએ। વડોદરાના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન થયું। માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન થયું છે। ખાનગી હોસ્પિટલમાં યોગેશ પટેલે અંતિમ શ્વાસ લીધા। 79 વર્ષની વયે યોગેશ પટેલનું નિધન થયું છે। ગુજરાત સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે યોગેશ પટેલ। 8 ટર્મથી વિધાનસભામાં ચૂંટાઈ આવતા હતા યોગેશ પટેલ। ફરી એકવાર ગુજરાત વિધાનસભા ખંડિત થઈ। આપને જણાવી દઈએ, છેલ્લા કેટલાય સમયથી હૃદયરોગથી બીમારીથી પીડાતા હતા। તેમને વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલમાં 2 દિવસ અગાઉ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા। તો વડોદરાના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન થયું છે। માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન। ખાનગી હોસ્પિટલમાં યોગેશ પટેલે અંતિમ શ્વાસ લીધા હોવાની વિગતો મળી રહી છે। ગુજરાત સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે યોગેશ પટેલ। 8 ટર્મથી વિધાનસભામાં ચૂંટાતા આવતા હતા। ફરી એકવાર ગુજરાત વિધાનસભા ખંડિત થઈ છે। છેલ્લા કેટલાય સમયથી હૃદયરોગની બીમારીથી પીડાતા હતા। તેમને વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલમાં 2 દિવસ અગાઉ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા। ધારાસભ્ય યોગેશ પટેલના નિધન પર મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું। સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું, યોગેશભાઈ રાષ્ટ્ર સેવા અને જનસેવાના કાર્યોમાં અવિરત કર્તવ્યરત રહ્યા હતા। તેમણે સામાન્ય જનના હૃદયમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું હતું। તો ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું। વડોદરાના સ્થાનિક નેતાઓ અને ધારાસભ્યોએ પણ શોક વ્યક્ત કર્યો। યોગેશ કાકા હંમેશા સત્યની સાથે રહેલા છે। ખૂબ આખા બોલા, ખૂબ સાચું વ્યક્તિત્વ અને એક જનપ્રતિનિધિ તરીકે લોકોની વચ્ચે લોકોની પ્રજાના પ્રશ્નોને વાચા આપવી એ એમનો સ્વભાવ હતો। યોગેશ કાકાની અચાનક વિદાય એ ખૂબ આઘાતજનક છે। સમાજને સમર્પિત સેવક, નાના મોટા કોઈ પણ મુદ્દા હોય તો એમના ધ્યાન બહાર ના હોય। સમગ્ર પ્રશ્નોને વિધાનસભામાં અને વિધાનસભાની બહાર વાચા આપતા એક લોકપ્રતિનિધિ અને પ્રહરી માત્ર વડોદરાએ જ નહીં પરંતુ રાજ્ય ભાજપે ગુમાવ્યા છે। અમારે એમની પાસે ઘણું બધું જ્ઞાન એવું ઘણી બધી ગાઈડલાઇનની જરૂર હતી અમને, અને જ્યારે અત્યારે નથી અમારી વચ્ચે તો અમને ખરેખર ખૂબ જ દુઃખદની લાગણી ફીલ થઈ રહી છે। उनके जीवन से हम प्रेरणा लेकर आगे बढ़ेंगे और इस मौके पर प्रभु से प्रार्थना करते हैं कि उनकी आत्मा को सद्गति दे। તો મુખ્યમંત્રીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે અને આપને જણાવી હતી, વિધાનસભામાં સૌથી સિનિયર ધારાસભ્ય, સતત 8 ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા। 5 વખત રાવપુરા, 3 વખત માંજલપુરથી ચૂંટાયા। આપને જણાવી દઈએ, આખા બોલા નેતા કે આજે તેઓએ દુનિયાને અલવિદા કહ્યું છે। સંસદીય સચિવ તરીકે પણ તેમણે કામ કર્યું છે। રાષ્ટ્ર સેવામાં અવિરત કાર્યરત હતા યોગેશ પટેલ। તો વડોદરાના સ્થાનિક નેતાઓએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે। આપને જણાવી દઈએ, જો તેમના વિશે વાત કરીએ તો રૂપાણી સરકારમાં રાજ્યમંત્રી રહ્યા, સંસદીય સચિવ તરીકે તેમણે કામ કર્યું। 1990 થી છેલ્લા શ્વાસ સુધી તેઓ ધારાસભ્ય રહ્યા। લેવા પાટીદાર સમાજના દિગ્ગજ નેતા હતા। લેવા પાટીદાર સમાજમાં તેમનું પ્રભુત્વ પણ ખૂબ હતું। કોઈ પણ ભોગે પ્રજાના પ્રશ્નો ઉઠાવતા નેતાની છાપ હતી તેમની। કોઈ પણ સામાન્ય પ્રશ્નો હોય તો પણ જનતાના સાચા પ્રશ્નોના સમાધાન માટે હંમેશા તેઓ અડગ રહ્યા છે। વડોદરામાં પણ જનતાના અનેક એવા પ્રશ્નો હતા કે જ્યાં તેમણે વાચા ઉઠાવી હતી, તેમણે વાચા આપી હતી જનતાના પ્રશ્નોને, અને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી લડનારા નેતાએ આજે દુનિયાને અલવિદા કહી દીધું છે। માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન થયું છે। હૃદયરોગની બીમારી હતી, ઘણા સમયથી તેઓ સારવાર હેઠળ હતા અને 2 દિવસ અગાઉ વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલમાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને તેમનું નિધન થયું હોવાની વિગત પ્રાપ્ત થઈ રહી છે। તમામ જે સ્થાનિક નેતાઓ છે વડોદરાના, તેઓ એક મોટી ખોટ પડે તેવી સ્થિતિ વિશે જણાવ્યું હતું અને સાથે જ જે સિનિયર નેતાઓ છે બીજેપીના, તેઓએ પણ દુઃખ વ્યક્ત કર્યું। સીએમએ પણ ટ્વીટ કર્યું હતું અને સાથે દુઃખ વ્યક્ત કર્યું હતું। આખા બોલા નેતા ગુમાવ્યા હોવાનું દુઃખ જણાવ્યું। સુવર્ણ જડિત શિવજીની પ્રતિમાનું અર્પણ વિધિ, શિવજીની સવારી જેવા હિન્દુવાદી કાર્યક્રમો ની ભેટ એમના દ્વારા પડી છે।
તો કોઈ પણ ભોગી પ્રજાના પ્રશ્નો ઉઠાવતા નેતાની તેમની છાપ હતી અને જનતાના પ્રશ્નોના સમાધાન માટે હંમેશા તેઓ અડગ રહ્યા. રૂપાણી સરકારમાં રાજ્યમંત્રી પણ રહ્યા, એક સિનિયર નેતા કે જેમને દુનિયાને અલવિદા કહી દીધું છે. સંસદીય સચિવ તરીકે પણ તેમણે કામ કર્યું છે. સતત 8 ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા. 1990માં જનતા દળની ટિકિટ પર ધારાસભ્ય બન્યા અને 1990થી છેલ્લા શ્વાસ સુધી તે ધારાસભ્ય રહ્યા અને જનતા વચ્ચે તેઓ ખૂબ લોકપ્રિય હતા. જનતાના જે પ્રશ્નો હતા, જ્યારે જનતાના પ્રશ્નોની વાચા આપવાનું કામ હતું ત્યારે સ્થાનિક સ્તરે યોગેશ પટેલ કામ કરતા હતા અને પાર્ટી સામે પણ જો કોઈ પડકાર હોય તો તેઓ અડગ ઊભા રહેતા હતા. જનતાનો કોઈ પણ પ્રશ્ન હોય, પછી પ્રાથમિક પ્રશ્ન હોય, જે જરૂરિયાતનો જનતાનો પ્રશ્ન છે, મૂળભૂત સુવિધાનો પ્રશ્ન છે, એ તમામ પ્રશ્નમાં યોગેશ પટેલે એક બહોળું યોગદાન આપ્યું હતું અને આજે એ વડોદરાના સિનિયર ધારાસભ્ય પરંતુ જનતાના સૌથી લોકપ્રિય નેતા તરીકે પણ ઓળખાતા હતા. માંજલપુરના ધારાસભ્ય, માંજલપુરના વિકાસની વાતો હોય કે પછી પ્રાથમિક સુવિધાની વાતો હોય, ધારાસભ્ય યોગેશ પટેલે હંમેશા એ પ્રશ્નોને વાચા આપી છે, સરકાર સમક્ષ એ વાચા મૂકી છે, એ પ્રશ્નો મૂક્યા છે અને આજે એ સિનિયર ધારાસભ્ય જે આપણી વચ્ચે નથી રહ્યા. માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન થયું છે. પણ યોગેશભાઈ એટલા પ્રેમલ બી એટલા ગુસ્સેબાજ બી હતા, પણ એમનું ખોટ કોઈ દિવસ પૂરી નહીં થાય. આ બરોડા શહેરમાં વડોદરાની તમામ પ્રજા એમને યાદ કરશે. તો જે રીતે આપણે સાંભળ્યું કે વડોદરાની જે પ્રજા છે તે હંમેશા તેમને યાદ રાખશે. સમાચારમાં હવે આગળ વાત કરીએ. સુરતના સરથાણા વિસ્તારમાં ચોંકાવનારો બનાવ. માતાએ 4 માસના દીકરાને પીવડાવ્યો એસિડ. બાળકને એસિડ પીવડાવીને માતાએ હત્યા કરી. બાળકના મોત બાદ માતાએ પણ આપઘાત કરી લીધો. માતાની માનસિક સ્થિતિ સારી ન હોવાથી આ પગલું ભર્યું હોવાની પ્રાથમિક વિગત છે. પિયર રહેવા ગયેલી માતાએ કરી બાળકની હત્યા. બાળકના પિતા કન્સ્ટ્રક્શન સાઇટ પર સુપરવાઇઝર છે. અમારા સંવાદદાતા કીર્તેશ વધુ વિગતે વાત કરવા જોડાયા છે. કીર્તેશ, શું વિગત છે આપની પાસે આ ઘટનાને લઈ? બિલકુલ, સુરતના સરથાણા વિસ્તારની ઘટના છે, જ્યાં માતાએ પોતાના 4 વર્ષના દીકરાને એસિડ પીવડાવ્યા બાદ પોતે પણ આપઘાત કરી લીધો છે. ગઈકાલ બપોરની આ ઘટના છે. પરિવાર જાણે શોકમાં ગરકાવ થઈ ગયું છે. પરિવાર પર આપ તૂટી પડ્યું છે, કારણ કે આ મહિલા માનસિક રીતે ઘણા સમયથી બીમાર હતી, તેની સારવાર ચાલતી હતી અને પોતાના પિયર જઈને આ ઘટનાને અંજામ આપ્યો છે. જો કે બાળકના મોત બાદ માતા ધરાનું પણ મોત થયું છે, જેને લઈને પોલીસે હવે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. કહી શકાય કે માતાએ પોતાના બાળકની હત્યા કર્યા બાદ પોતે આપઘાત કર્યા હોવાનો ગુનો સુરતની સરથાણા પોલીસે દાખલ કર્યો છે. બિલકુલ, આભાર કીર્તેશ. તો પોલીસે હવે આ સમગ્ર મામલાને લઈ વધુ તપાસ હાથ ધરી છે. અને હવે સમાચારમાં આગળ વાત કરીએ. અધિકમાં અષાઢી માહોલ. 7 જિલ્લામાં તોફાની વરસાદની આગાહી. સાંજે 7 વાગ્યા સુધી 7 જિલ્લામાં આગાહી છે, જેમાં ભાવનગર, અમરેલીમાં તોફાની વરસાદની આગાહી, ગીર સોમનાથ, રાજકોટમાં તોફાની વરસાદની આગાહી, જૂનાગઢ, ડાંગ, વલસાડમાં તોફાની વરસાદની આગાહી. ગાજવીજ સાથે 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે. તો જૂનાગઢ, ડાંગ, વલસાડમાં તોફાની વરસાદની આગાહી છે. ગત મોડી રાત્રે પણ ભારે પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો અને આજે પણ 7 એવા જિલ્લા છે કે જ્યાં તોફાની વરસાદની આગાહી કરવામાં આવી છે. સાંજે 7 વાગ્યા સુધી 7 જિલ્લામાં વરસાદની આગાહી છે, જેમાં ભાવનગર, અમરેલીમાં તોફાની વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. ગીર સોમનાથ, રાજકોટમાં તોફાની વરસાદની આગાહી કરવામાં આવી છે. જૂનાગઢ, ડાંગ, વલસાડમાં પણ તોફાની વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તેવી આગાહી. ખેડાના ચોમાસા પહેલા વરસેલા વરસાદે નડિયાદ મનપાની પોલ ખોલી નાખી છે. નડિયાદના તમામ ગરનાળા, કલેક્ટર કચેરી સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. રાત્રિમાં વરસાદ માત્ર 30 મિનિટ પડ્યો, પરંતુ ભરાયેલા પાણી સવાર સુધી નહોતા ઓસર્યા. જો કે નવનિયુક્ત મેયરે પ્રી મોન્સૂનની કામગીરી હાલમાં ચાલુ હોવાની વાત કરી. પહેલો વરસાદ છે એટલે સ્વાભાવિક છે કે કચરું ચોકપીટમાં ને એમાં જે જમા થયું હોય એ અમે સવારે જ બધું સાફ કરાવીને બધી ચોકપીટો ક્લિયર કરાવી દીધી છે. અને જે કોઈ રસ્તાના બીજા જે કામ ચાલુ છે ને એના લીધે જે થયું છે
એની પણ અમે જાણકારી આપી છે કે લોકોને અવર જવર માટે રસ્તો જેટલો જલ્દી બને એટલો ખુલ્લો થાય એનો અમારો પૂરેપૂરો પ્રયત્ન છે. સમાચારમાં વાત હવે રાજકોટથી કરીએ. ચોકલેટના ગોડાઉન પર આરોગ્ય વિભાગની ટીમ ત્રાટકી. શહેરના ડાયમંડ ચોકલેટ સ્ટોરમાં ચેકિંગ દરમિયાન મોટા પ્રમાણમાં એક્સપાયરી ડેટવાળો અને અખાદ્ય જથ્થો મળી આવતા તંત્રએ તાત્કાલિક કાર્યવાહી કરી. આશરે 200 કિલો અખાદ્ય જથ્થાનો સ્થળ પર નાશ કર્યો. તપાસ દરમિયાન લિક્વિડ ઇન્જેક્શન, ચોકલેટની અગરબત્તી, વેફર, બિસ્કિટ સહિતનો એક્સપાયરી જથ્થો મળી આવ્યો. સામાન્ય રીતે આવી વસ્તુઓ બાળકોને ખૂબ સ્વાદિષ્ટ લાગતી હોય છે, પરંતુ નફાની લાલચમાં અંધ બનેલા કેટલાક વેપારીઓ બાળકોના સ્વાસ્થ્ય સાથે પણ રમત રમતા ખચકાતા નથી. આ દરોડા બાદ ગોડાઉન માલિકે પોતાનો બચાવ કરતા કહ્યું કે આ જથ્થો અલગ રાખ્યો હતો, સાથે એક્સપાયરી માલ અંગે સૂચન કરતું બેનર ન લગાવવાની ભૂલ પણ સ્વીકારી હતી. પરંતુ માત્ર ભૂલ સ્વીકારવાથી કંઈ ન થાય. જો ખરેખર આ વેપારી પોતાના નફા માટે આ એક્સપાયર્ડ માલ વેચતો હતો તો તેની સામે એવા દરેક લાલચી વેપારી સામે કાર્યવાહી કરી પ્રશાસને કડક દાખલો બેસાડવો જોઈએ. એ અમે એક પર રાખ્યો હતો, ડેટ સ્ટોક હતો, પણ હવે એમ ઉપર લખ્યું નહોતું નોટ ફોર સેલ. એ અમારી ભૂલ હતી એ અમારી, કે એ કાયદાકીય એવું કરવું જોઈએ કે ભાઈ એમાં લખવું જોઈએ, એ અમે નહોતું કહ્યું. ના, વેચ્યું નથી, અમે વેચી જ નહીં ને, કોઈ ગ્રાહક લે નહીં. એ લોકોને આઈડિયા આવી જાય કે આ ડેટ સ્ટોક છે એટલે એ પૂછી લે કે ભાઈ એ નથી લેવા જેવું. એમાં કેક હતા, પેપ્સી હતી અને એક ઇન્જેક્શન હતા, એ જે છોકરાઓને ચેડા થાય એવું હતું. રાજકોટમાં ચોકલેટના ગોડાઉન પર આરોગ્ય વિભાગના જે દરોડા પાડવામાં આવ્યા છે, આ જે એક્સપાયરી વાળો જે માલ છે તે જપ્ત કરવામાં આવ્યો છે. ખાસ કરીને આ જે ઇન્જેક્શન છે આ તે બાળકોને કેક ચોકલેટ જે પીવા માટે ઉપયોગમાં લેવાતા હોય છે. આ ચોકલેટ છે, આ ચોકલેટની પણ એક્સપાયરી ડેટ છે. આવી અંદાજિત 200 કિલો જે છે એ માલ જપ્ત કરવામાં આવ્યો છે. ખાસ કરીને જે રીતના આ જે પેપ્સી છે, ખાસ કરીને ઉનાળામાં બાળકો છે તે પેપ્સી પીતા હોય છે. હાલ અહીંયા આરોગ્ય વિભાગના અધિકારી છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. એ પહેલા આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતે અહીંયા જે છે એક્સપાયરી વાળો માલ છે તે ખાલી કરવામાં આવી રહ્યો છે. સાહેબ, શું કહેશો, અત્યારે અહીંયા કઈ કઈ વસ્તુઓ એક્સપાયરી વાળી મળી છે અને શું? રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન આરોગ્ય શાખા ફૂડ વિભાગ દ્વારા આજે લાતી પ્લોટ સદગુરુ શેરી નંબર 4માં ડાયમંડ સ્ટોર નામના એક પેઢીમાં અમે તપાસ કરતા કન્ફેક્શનરી આઇટમ, અને ત્યાં લગભગ બધો જથ્થો ઓન એન એવરેજ 200 કિલોની આસપાસનો એક્સપાયરી જથ્થો જોવા મળે છે. હાલમાં જથ્થાનો અમે નાશ કરીએ છીએ અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ પ્રમાણે સેમ્પલની કાર્યવાહી હાથ ધરેલી છે. એકચ્યુઅલી એક્સપાયરી જથ્થો આ લોકો વેચતા હતા, બરોબર, એવું અમારા ધ્યાન ઉપર આવ્યું હતું. ખરેખર બાળકોને આ પ્રકારનો જથ્થો ખાય તો એનું ગળું પકડાઈ જવું, પેટની બીમારીઓ થવી, લંગ્સને લગતા બધી બીમારીઓ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે આની. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. સમાચાર અરવલ્લીમાંથી. મેઘરજ તાલુકા તળાવમાં માછલીઓના મોત થયા. ડામોર ઢુંડા તળાવમાં એકાએક માછલીઓના મોત થયા. પાણીમાં ઝેરી પદાર્થ હોવાના ગ્રામજનોના આક્ષેપ છે. સરપંચ દ્વારા તંત્રને જાણ કરવામાં આવી. આ માછલીઓ શાના કારણે મરી છે, શું થયું છે એ અમને ખબર નથી, અને અસંખ્ય કિનારે કિનારે બધી માછલીઓ મરેલી જોવા મળી છે. અને ખરેખર આ બહુ ખોટું થયું છે, અને આ માછલીઓ કેમ મરી છે કશી ખબર નથી, પણ ખરેખર જે થયું એ કાયદેસરની કાર્યવાહી થાય એવી મારી અરજ છે. આ જેને કાર્ય કર્યું છે તેની ઊંડી તપાસ થવી જોઈએ અને અમને ન્યાય મળવો જોઈએ. આ જેણે જીવજંતુ મારી નાખ્યા છે, ઘરનો સારો આપતા એવું કરીને પાણીનું હાચવની મચ્છી રહેતી હાચવાતું પાણી, અને આવો ગુનો કર્યો છે. પોરબંદરના ગોરસદ ટોલનાકા નજીક વહેલી સવારે એક ભયાનક અકસ્માત સર્જાયો. આ ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના 3 સભ્યોના કાળમુખા અકસ્માતમાં કરુણ મોત નીપજ્યા, જેને પગલે સમગ્ર પંથક અને પરિવારમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ. આજે વહેલી સવારે ગોરસદ ટોલનાકા પાસે એક કાર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો. અકસ્માત એટલો જોરદાર હતો કે બાઇક પર સવાર 3 વ્યક્તિઓના મોત નીપજ્યા હતા. આ અકસ્માતમાં ભોગ બનનાર મૃતકોની ઓળખ પણ સામે આવી ચૂકી છે. મૃતકોમાં 35 વર્ષીય નજીર જુમ્મા સાટી, તેમની પત્ની 30 વર્ષીય રોઝીના નજીર સાટી અને તેમના માત્ર 3 વર્ષના માસૂમ બાળક શાહનવાઝ નઝીર સાટીનો સમાવેશ થાય છે. અકસ્માતની જાણ થતાં પોલીસ, સ્થાનિક લોકો ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા. હાલમાં 3 મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે માધવપુર CHC ખાતે લાવવામાં આવ્યા છે. બનાસકાંઠાના પાલનપુર નજીક જોડનાપુરા વિસ્તારમાં દૂધના ટેન્કરમાં અચાનક આગ લાગતા હાઈવે પર અફરાતફરી. ચાલુ ટ્રકમાં આગ ભભૂકી ઉઠતા વાહન ચાલકોમાં દોડધામ મચી ગઈ. ઘટનાની જાણ થતાં પાલનપુર ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ કાબૂમાં લેવાની કામગીરી કરી. આગ લાગવાનું કારણ અકબંધ.
તો પાલનપુર ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. કયા કારણોસર આગ લાગી તેની કોઈ સ્પષ્ટ વિગતો નથી, પરંતુ આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. પાલનપુર જોડનાપુરા પાસે ટ્રકમાં એકાએક આગ ભભૂકી ઉઠી. સમાચારમાં વાત હવે કરીએ સાબરકાંઠાની. પ્રાંતિજ નગરપાલિકાના વિવાદનો મામલો. નારાજ થઈ બળવો કરનારા 15 કોર્પોરેટરો સાથે સાંજે બેઠક. પ્રદેશ ભાજપના નેતાઓ નારાજ સભ્યોની વાતને સાંભળશે. પ્રદેશ સંગઠનને મામલાને લઈને નિર્ણય લેવા કવાયત હાથ ધરી. નારાજ સભ્યોની વાતને સાંભળ્યા બાદ વિવાદને લઈ કાર્યવાહી કરાશે. બળવાની ગંભીરતાને લઈ પ્રદેશ સંગઠન દ્વારા કમાન સંભાળાઈ. અલગ અલગ વાહનો મારફતે પ્રાંતિજથી નારાજ કોર્પોરેટરો રવાના થયા. ગાંધીનગરમાં એક સ્થળે એકઠા થઈ પ્રદેશ ભાજપની સૂચના મુજબના સ્થળે પહોંચશે. બળવા પાછળના સ્પષ્ટ કારણ જાણવા પ્રદેશ ભાજપનો પ્રયાસ. ઉનાના નાંદણ ગામે ખુલ્લા કુવામાં 2 હરણ ખાબક્યા. ખુલ્લા કુવામાં 2 હરણ ખાબકતા સ્થાનિકોએ વન વિભાગને જાણકારી આપી. વન વિભાગની ટીમ દ્વારા ગ્રામજનોને સાથે રાખી કુવામાંથી રેસ્ક્યુ કરી જીવિત બહાર કાઢ્યા. હરણ અને તેનું બચ્ચું બંને અકસ્માતે ખુલ્લા કુવામાં ખાબક્યા હતા. તો આપને જણાવી દઈએ, ખુલ્લા કુવામાં 2 હરણ ખાબક્યા હતા. રેસ્ક્યુ કરી હરણને જીવિત બહાર કાઢવામાં આવ્યા. રેસ્ક્યુ દરમિયાન લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને આપને જણાવી દઈએ, નાંદણ ગામે ખુલ્લા કુવામાં 2 હરણ ખાબક્યા. દેશની સૌથી પ્રતિષ્ઠિત ગણાતી જેઈઈ એડવાન્સનું પરિણામ જાહેર થયું છે. ગુજરાતમાં જેઈઈ એડવાન્સ માટે ક્વોલિફાય થનારા વિદ્યાર્થીઓની સંખ્યા એલન અમદાવાદમાં સૌથી વધુ છે. અમદાવાદના ક્લાસરૂમ વિદ્યાર્થી જયંત ગર્ગે 340નો ઓલ ઇન્ડિયા રેન્ક મેળવ્યો છે. અર્ચિત બાલોડિયાએ પણ 348નો ઓલ ઇન્ડિયા રેન્ક મેળવ્યો છે. બંને વિદ્યાર્થીઓએ ટોપ 500માં સ્થાન મેળવ્યું છે. કૃતાર્થ પટેલે પણ ઓલ ઇન્ડિયા રેન્ક મેળવ્યો 520 મેળવ્યો છે. જ્યારે જયવલ કોટડિયાએ ઓલ ઇન્ડિયા રેન્ક 737 અને નીવ શાહે રેન્ક 736 મેળવ્યો છે. પરિણામોમાં એલન અમદાવાદના 7 વિદ્યાર્થીઓ ટોપ 1000માં, ટોપ 2000માં 23, ટોપ 5000માં 46 અને ટોપ 10000માં 76નો સમાવેશ થાય છે. અમદાવાદમાં તૈયારી કરી રહેલા 175 વિદ્યાર્થીઓ કાઉન્સેલિંગ માટે ક્વોલિફાય થયા હતા. ગયા વર્ષે સંસ્થામાંથી ક્વોલિફાય થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા 123 હતી. સુરતની અગ્રણી શૈક્ષણિક સંસ્થા એલન કરિયર ઇન્સ્ટિટ્યૂટના ક્લાસરૂમ પ્રોગ્રામના વિદ્યાર્થીઓએ દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રેષ્ઠ પ્રદર્શનની પરંપરા જાળવી રાખી છે. જેમાં શૌર્ય ખેમકાએ સમગ્ર સુરત શહેરમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને સિટી ટોપર બનવાનું બહુમાન મેળવ્યું છે. जहां पर टॉप 10 ऑल इंडिया रैंक्स के अंदर 6 रैंक्स एलन की है और अगर बात करें हम टॉप 50 ऑल इंडिया रैंक्स तो वहां पर भी 24 रैंक्स एलन की है. अगर स्पेसिफिकली हम एलन अहमदाबाद की बात करें तो एलन अहमदाबाद से एडवांस्ड के लिए 410 बच्चे ने क्वालिफाई करा था और जो इन 410 स्टूडेंट्स ने क्वालिफाई करा था उनके अंदर से 175 स्टूडेंट्स have got selected in IITs. 360 માર્ક્સમાંથી 221 માર્ક્સ સ્કોર કર્યા અને મારો ઓલ ઇન્ડિયા રેન્ક 736 આવ્યો. કેવી તૈયારી રહી તમારી, કેવી મહેનત કરી હતી, શું છે? જ્યારે હું સુરતથી અહીંયા આવ્યો હતો તો અહીંયા સિલેબસ આગળ ચાલતું હતું ઘણું, એટલે સ્ટાર્ટમાં એવું થયું હતું કે ઘણું અઘરું પડ્યું હતું બેકલોગ કવર કરવાનું. બટ એ 1-2 મહિના મેં બેકલોગના ક્લાસ કર્યા, એનાથી કવર થઈ ગયું હતું. 360માંથી મારે 221 માર્ક્સ છે અને મારી રેન્ક છે 737. શું આગળ કરવું છે? આગળ CS કાં તો મેથ્સ એન્ડ કમ્પ્યુટિંગનું મેં બીટેક કરવાનું વિચાર્યું છે. ટોપ IITsમાં જે ઓપ્શન સારા અવેલેબલ હશે એમાંથી હું ચૂઝ કરીશ અને આગળ ફર્ધર स्टडीज़નું कंसिडरेशन પણ છે. लाइक जेई प्रिपरेशन वैसे मैंने 9 से शुरू की थी, बट 9th और 10th में मैं उतना सीरियस नहीं था. सीरियस प्रिपरेशन मैंने 11th से स्टार्ट की और 11th 12th में लाइक फैकल्टीज़ का सपोर्ट मिला, टेस्ट हुए रेगुलर, कंसेप्ट्स क्लियर हुए, तो 2 साल में छोटी छोटी चीज़ें अक्यूमुलेट करके फाइनली मैं अच्छे पोजीशन पे स्टैंड कर दिया. क्या करना है आगे? अभी तो इंजीनियरिंग में IIT में कोई कंप्यूटर साइंस इंजीनियरिंग या मैथमेटिक्स एंड कंप्यूटिंग. સમાચારમાં આગળ વધીએ તો સુરત વરાછાની SBI બેંકમાં 50 લાખની લૂંટ કેસમાં વધુ એક આરોપી ઝડપાયો છે. બિહારની કુખ્યાત કુંદન ભગત ગેંગ સાથે સંકળાયેલા વધુ એક આરોપીને બિહારના પૂર્વ ચંપારણ જિલ્લામાંથી ઝડપી પાડવામાં આવ્યો.
આરોપીને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર સુરત લાવવામાં આવ્યો અને તેની પૂછપરછના આધારે અન્ય ફરાર સાગરીતો સુધી પહોંચવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા. ગેંગનો મુખ્ય સૂત્રધાર કુંદન ભગત હાલ બિહારની પટના સ્થિત આદર્શ બેઉર જેલમાં 14 કરોડ રૂપિયાની લૂંટના અન્ય કેસમાં કેદ છે. પોલીસે જણાવ્યા અનુસાર કુંદન ભગતે જેલમાંથી જ પોતાના સિન્ડિકેટના સભ્યો સાથે મળી લૂંટનો પ્લાન ઘડ્યો હતો. અગાઉ ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીની ધરપકડ કરી હતી. આજે આરોપી જે રોજે રોજ પોતાના નિવાસ બદલતો હતો, રોજે રોજ પોતાના ગામડામાંથી ભાગતો ફરતો હતો, એ આરોપી મંતીશ કુમાર ઉર્ફે મુકેશ કુમારને 30મી મેના રોજ એને પકડી પાડવામાં આવ્યો છે. ત્યાંના મોતીહારી જિલ્લાના બિરતી બજાર ચોક પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એને પકડી પાડવામાં આવ્યો છે. આજે આરોપી છે મંતીશ કુમાર, એને વિજય નામના આરોપી સાથે સીધો સંપર્ક હતો. વિજય એ આરોપી આ બેંક લૂંટમાં પણ એ ઇન્વોલ્વ છે. વિજયને હાલ ધરપકડ કરવાની બાકી છે. ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે જમીન અને મિલકત સંબંધિત નોંધ પ્રક્રિયામાં પારદર્શિકતા અને ઝડપ વધારવા ઐતિહાસિક નિર્ણય લીધો. રાજ્ય સરકારે જમીન મહેસૂલ અધિનિયમ 1879ની કલમ 135D માં તાજેતરમાં સુધારો કર્યો હતો, જેના અનુસંધાને મહેસૂલ વિભાગે સમગ્ર નોંધ નિકાલ પ્રક્રિયાને ડિજિટલ બનાવતો પરિપત્ર જાહેર કર્યો છે. આ પરિપત્રથી નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર એટલે કે SOP અમલમાં આવતા હવે મહેસૂલ નોંધની સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન થશે, જેના કારણે ફિઝિકલ કાગળો ગાયબ થવા, ટેકનિકલ કારણોસર નોંધ નામંજૂર થવા અને અરજદારોને કચેરીઓના ધક્કા ખાવા જેવી સમસ્યાઓમાંથી મોટો ઘટાડો થશે. નવી વ્યવસ્થા મુજબ નિશ્ચિત શરતો પૂર્ણ થતી હોય તો જમીન ફેરફાર નોંધ માત્ર 24 કલાકમાં મંજૂર થઈ શકશે, જ્યારે 45 દિવસની અંદર નિર્ણય લેવાનું પણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. વેબ, ભૂલેખ અને ઈ-ધરા સિસ્ટમના માધ્યમથી સમગ્ર પ્રક્રિયા ડિજિટલ બનતા ખેડૂતો, જમીનધારકો અને સામાન્ય નાગરિકોને મોટી રાહત મળશે, તેમજ વચેટિયાઓની ભૂમિકા પણ ઘટશે. સમાચારમાં વાત હવે રાજકોટની કરીએ. મેયર નેહલ શુક્લએ કમિશનર અને અધિકારીઓ સાથે 4.5 કલાક લાંબી સમીક્ષા બેઠક યોજી. બેઠકમાં તેમણે કથિત મલાઈદાર અને દોડા હાથી સમાન પ્રોજેક્ટો પર બ્રેક લગાવી દીધી છે. મેયરે 20%થી ઓછું કામ થયું હોય તેવા વિકાસ કાર્યો અટકાવવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. હવે 60% જેટલા પૂર્ણ થયેલા પ્રાથમિક સેવાના કામોને વહેલી તકે પૂરા કરવા પ્રાધાન્ય અપાશે. લોકોના આશીર્વાદ મળે તેવા કાર્યોમાં જ રસ લેવા અને અન્ય કશું ન મેળવવાની આશા રાખવા તેમણે અધિકારીઓની બેઠક દરમિયાન માર્મી ટકોર કરી. ગટ્ટામાં અંદાજિત 1100 કરોડના પ્રોજેક્ટ શંકાસ્પદ રીતે મંજૂર થયાનું મેયરના ધ્યાને આવ્યું. આથી તેમણે વર્કિંગ વુમેન હોસ્ટેલ અને શાક માર્કેટના નવીનીકરણ સહિતના કામો પર રોક લગાવી દીધી. ગાંધીનગર ખાતે NIFT દ્વારા સમગ્ર ગુજરાત માટે ફેશન હેકાથોનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાત યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓ આવી પ્રથમ ક્રમે. યુનિવર્સિટીના સેન્ટર ફોર પ્રોફેશનલ સેન્ટરમાં સ્કૂલ ઓફ ડિઝાઇનિંગની ટીમે ભાગ લીધો હતો. સતત 24 કલાક ચાલનારા હેકાથોનમાં ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પ્રથમ આવ્યા. ડિઝાઇનની ઇમ્પોર્ટન્સ આ છે કે જે લોગો છે ITIનો, આ સ્ટુડન્ટ્સે લોગોના જ કલર અને ડિઝાઇનિંગથી જ એને સિંક કરતા એવી ડિઝાઇન એ લોકો બનાવી છે, જેનાથી એક આઈડેન્ટિટી પણ જુદી રીતે ઊભી થશે. તો લગભગ 24 કલાક સુધી સતત આ ટીમો ત્યાં કેમ્પસ ઉપર રહી અને ડિઝાઇનિંગ કરી છે. અમારું કોન્સેપ્ટ એ હતું કે જે એમનો લોગો છે એનાથી ઇન્સ્પાયર થઈને અમે એવા જ કલર્સ યુઝ કરીને યુનિફોર્મ બનાવીએ, જેમાં કમ્ફર્ટ મળે એ લોકોને, ડ્યુરેબિલિટી હોય એન્ડ એમના જે એન્વાયરમેન્ટ, એમનું અર્ગોનોમિક્સ ને બધું ધ્યાનમાં રાખીને અમે યુનિફોર્મ ડિઝાઇન કર્યો છે.